जय माताजी, जय रामापीर। हूँ છું સૌજી લાઠિયા। તો મિત્રો, આપણે હોળીનો તહેવાર આવે છે। દર વર્ષે આપણે જે હોળી પ્રગટાવવામાં આવે છે, હોળી શું કામ પ્રગટાવવામાં આવે છે, શા માટે પ્રગટાવવામાં આવે છે, એ વિશે આપણે થોડીક વાત કરવી છે કે પ્રહલાદ જે હતા એ હિરણ્યકશ્યપના પુત્ર હતા, એ રામ ભક્ત હતા અને હિરણ્યકશ્યપ એ ભગવાનનું નામ લેવાની બિલકુલ ના પાડતા હતા। પણ પ્રહલાદજી રામ ભક્ત હતા એટલે પ્રહલાદજીને હિરણ્યકશ્યપે રામનું નામ છોડવા માટે ઘણા પ્રયત્નો કર્યા, છતાંય પ્રહલાદજી રામનું નામ છોડ્યું નહીં। છેલ્લે છેલ્લે હિરણ્યકશ્યપે એવો નિર્ણય લીધો કે પ્રહલાદજીને મારી બેન હોલિકા છે તેમના ખોળામાં બેસાડી અને એને જેગવો, અને હોલિકાને જે વરદાન હતું કે સુંદડી ઓઢે અને હોલિકાને તાપ લાગે નહીં, આવું વરદાન હતું। તો પ્રહલાદજીને ખોળામાં બેસાડ્યો અને હોળી જેગવી, છતાંય ભગવાનની કૃપાથી હોલિકા બળી ગઈ અને પ્રહલાદજી આપણા બચી ગયા। એના માટે મિત્રો આપણે હોળી જેગવીને બીજા દિવસે આપણે ધૂળેટીનો તહેવાર ઉજવી। શા માટે ઉજવી છીએ કે આપણા રામ ભક્ત પ્રહલાદ બચી ગયા, એના કારણે બીજે દિવસે આપણે આનંદ ઉત્સવ ઉજવીએ છીએ। એટલે પ્રહલાદજી બચી ગયા એટલા માટે આપણે આનંદ મંગળ કરીએ છીએ અને અબીલ ગલાલ કંકુથી આપણે મોજ મસ્તી કરતા હોઈએ મિત્રો। આ રીતનો એનો તહેવાર છે।